હે કનૈયા, ગોકુળમાં કોઈ ગોકુળ છોડીને જાય તો છે, કાલ તું દ્વારિકાનો રાજા બની જશે, પણ દ્વારિકામાં કોઈ તને પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તેથી શું જવાબ દેશ માધા? તારું નામ જદી યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ઓઠે. આજે નથી રાધા, નથી ગોપીઓ, એવા તો શું પડી ગયા વાંધા, ત્યારે શું જવાબ દેશ માધા? તું ઘડીક ગોકુળ, ઘડીક વનરાવન, તો ઘડીક મથુરાના મેલ. શબ્દ તો જો કવિના. તું ઘડીક ગોકુળ, ઘડીક વનરાવન, ઘડીક મથુરાના મેલ, ઘડીક રાધા, ઘડીક ગોપીઓ, તો વળી ઘડીક કુબજાના ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, અને પ્રેમમાં ન હોય ખોટા સાંધા, ત્યારે શું જવાબ દેશ માધા? દ્વારિકામાં કોઈ તને પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દેશ માધા? અંતર કૃષ્ણએ જવાબ દીધો તો આ કવિને કે ગોકુળ, વનરાવન અને મથુરાના મેલ એ મારા અંગ ઉપર પહેરવાના વાઘા. મન હોય ત્યાં સુધી એના અંગ ઉપર રાખીએ, પછી મૂકી દઈએ અને આગા. ગોકુળ, વનરાવન અને મથુરાના મેલ એ મારા અંગ ઉપર પહેરવાના વાઘા. મન હોય ત્યાં સુધી રાખી અંગ ઉપર, પછી મેલી દે એને આગા. આ સંસાર એ મારો શણગાર, આ પૂરો સંસાર એ મારો શણગાર, પણ મારો અંતરનો આત્મા એ છે રાધા. હવે મને કોઈ ન પૂછ્યો ગોકુળમાં કોણ હતી રાધા, હવે ના પૂછશો કોઈ કે ગોકુળમાં કોણ હતી રાધા.